એવું તો થોડું હોય. આપણે બધા શિક્ષક છીએ અને શિક્ષકો જ આજના જમાનામાં વિદ્યાર્થીઓના સાચા મિત્રો સાબિત થયા છે. હાસ તો આપણે જ વિદ્યાર્થીઓને સાચી સમજણ નહીં આપીએ તો બીજું કોણ આપશે? પણ તમે માર્ગદર્શનની વાત કરો છો. શાનું માર્ગદર્શન? આજકાલના છોકરા છોકરીઓ બધાય તૈયાર હોય છે. આ ગયા વર્ષની 12મા ધોરણની નીલિમાનો જ દાખલો લઈ લો ને. એના બાજુવાળા આધેડ વયના પાડોશી જોડે. અરે રસીલાબેન, આવું ના બોલાય. અરે ખરા સમયે જો એ લોકોને સાચું જાતીય શિક્ષણ વિશે જો માહિતી મળી હોત તો કદાચ આવી સમસ્યા ન સર્જાઈ હોત. ભાઈ, પંચાયત મૂકો ને આ જાતીય શિક્ષણની. અમે તો આખી જિંદગી ભણાવ્યું, અમે આ પંચાયતમાં પડ્યા જ નથી. ત્યારે શું, આ આજકાલની ટીવી સિરિયલો ને ફિલ્મો જોઈ જોઈને આખી જનરેશન બગડી ગઈ છે. એટલે જ તો જો આજકાલના છોકરા છોકરીને યોગ્ય સમયે જાતીય શિક્ષણ આપવામાં આવે તો તેમની સમજ કેળવાઈ શકે છે. અને એને માટે સમાજ, શિક્ષકો, વડીલો, માતા અને પિતા સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવાનો છે. આ કે માત્ર આપણા એકલાની ફરજ નથી, સહિયારો પ્રયાસ જરૂરી છે. ખરેખર તો આ સમયે એમનામાં શારીરિક ફેરફારો થતા હોય છે અને એની તેમના મન પર અસર થતી હોય છે. અને એવા સમયે જ એના મનમાં જાત જાતના વિચારો આવે છે. અને એવા સમયે જો એને યોગ્ય અને ચોક્કસ અને માર્ગદર્શન મળી જાય તો આવી સમસ્યા ન રહે. ભાઈ, આ બધામાં તો મને જરાય રસ નથી. હું તો આ ચાલ્યો, મારે તો આ ક્લાસનો સમય થઈ ગયો છે. ત્યારે શું, આ અમે તો આટલા વર્ષો કાઢ્યા. આપણને વિદ્યાર્થીઓ વચ્ચે થોડી મર્યાદા તો હોવી જ જોઈએ. આ વળી શું મિત્રોને માર્ગદર્શક થવાની વાત.